ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. તો આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળની અંદર પાઠ 5 પરિવહન વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે બે વિડીયોની અંદર ભાગ 1 અને ભાગ 2ની અંદર પરિવહન પાઠ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે પરિવહનના માધ્યમો કયા માધ્યમો છે પરિવહનના એના વિશે વાત કરી હતી. એની અંદર આપણે પરિવહનના માધ્યમો મુખ્ય છે જમીન માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન, રોપવે, એ તમામની આપણે ચર્ચા એટલે કે મેન પોઈન્ટની વાત કરી હતી. એના અંદર આપણે જમીન માર્ગ જે છે એની અંદર સડક માર્ગ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી હવે આપણે જળ માર્ગ વિશે અભ્યાસ કરવાનો છે. સડક માર્ગની અંદર આપણે એક ભાગની અંદર આપણે વિશ્વના સડક માર્ગો જોયા, પછી આપણે ભારતીય મુખ્ય સડક માર્ગો એની અંદર જે ધોરીમાર્ગો છે એના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે જળ માર્ગ વિશે અભ્યાસ કરીશું. તો જળ માર્ગોની અંદર આપણે જોઈએ તો કહે છે કે જમીનનો એક એટલે કે મોટો લાભ છે કે તેમાં રસ્તા, રેલ માર્ગો વગેરે જેવી મરામતની કોઈ જરૂર રહેતી નથી. હવે જળ માર્ગની અંદર એવી સુવિધા છે કે જમીન માર્ગ સડક માર્ગ છે એની અંદર રસ્તાઓ તૂટ્યા કર્યા, તેનો સમારકામ તે બધો ખર્ચો ઘણો બધો આવે છે. જ્યારે આ જળ માર્ગ છે એક મોટો એનો એ લાભ એ છે કે તેની અંદર રસ્તા, રેલ માર્ગની જેમ કોઈ મરામત કરવાની, કોઈ એના ટાપટીપ કરવાની, કોઈ સમારકામ કરવાની જરૂર હોતી નથી. જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે. હવે જળમાર્ગ છે પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ કયું છે તો કે જળમાર્ગો. જળમાર્ગમાં અગત્યની જરૂરિયાત બંદરની સુવિધાથી ઉપલબ્ધ કરવામાં આવે છે. આપણે એક બંદરથી બીજા બંદર સુધી, જે કંડલા આપણું ગુજરાતનું બંદર છે, વ્યાપારી બંદર, મુંબઈ છે, એવી તર એ બંદરોમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ સામાનની હેરફેર થઈ શકે છે. એના દ્વારા ઘણો બધો વેપાર થઈ શકે છે. એટલે કે એવા જળમાર્ગને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક છે આંતરિક જળમાર્ગ, એટલે કે એક રાજ્યથી બીજા રાજ્ય સુધી અંતરિયાળ વિસ્તારોમાં થાય છે, અને દરિયાઈ જળમાર્ગ એટલે કે લાંબા અંતરના જે વિસ્તારો છે એના અંદર સુધી દરિયા દ્વારા, સમુદ્રો દ્વારા, ત્યાં મોટા બંદરો દ્વારા જે વેપાર કરવામાં આવે છે એ બંને વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો ભારતના આંતરિક જળમાર્ગ જોઈએ પહેલાં આપણે. એની અંદર છે શેના દ્વારા થાય છે કે નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા દેશના તટીની કિનારાઓ, એટલે કે રાજ્યના જે તટની જે પટ્ટાઓ છે, જે કિનારાઓ છે, એક રાજ્યના બીજા રાજ્ય સાથેના જે તટ છે એટલે કે છેડાઓ છે, અને દેશના અંતરના ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળ માર્ગ કહેવામાં આવે છે. હવે તમને પૂછાય વ્યાખ્યા કે આંતરિક જળમાર્ગ કોને કહેવામાં આવે છે, તો એ દેશના અંદરના ભાગો સુધી ચાલતા, એટલે કે છે કે નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા દેશના તટીની કિનારા, એટલે કે અંદરના જે રાજ્યો છે એના અંદર ભાગો સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. એની અંદર આપણે આંતરિક જળમાર્ગની અંદર આપણે ભારતના જળમાર્ગ વિશે અભ્યાસ કરીશું. આંતરિક જળમાર્ગમાં આપણે શેનો અભ્યાસ કરીશું? ભારતીય જળમાર્ગો, એના વિશે અભ્યાસ કરીએ. તો એ ભારતના આંતરિક જળમાર્ગો. તો ભારતમાં આંતરિક જળમાર્ગોની સૌથી વધુ વિકાસ, એટલે કે સૌથી વધુ વિકાસ શેમાં થયેલો છે એનો, તો કે ભારતના ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમ રાજ્યોમાં જોવા મળે છે. જે આવા આંતરિક જે જળમાર્ગો છે એ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? ભારતમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમના રાજ્યોની અંદર જોવા મળે છે. ભારતમાં લગભગ 14,477 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગ આવેલા છે. કેટલી લંબાઈના? યાદ રાખજો આ લંબાઈ. કુલ લંબાઈ કેટલી છે ભારતીય? 14,477 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગો આવેલા છે. એમાંથી 10,027 કિમી લાંબી નદીઓ છે અને 4,438 કિમી લાંબી નહેરો છે. જળમાર્ગો માટે ઉપયોગી થાય છે. ને મુખ્ય આંતરિક જળમાર્ગો આ મુજબ આપણે જોઈએ કયા છે. તો પહેલું છે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. હવે આપણે જેમ ધોરીમાર્ગ
1 ધોરીમાર્ગ 2 જોયા હતા. ઇતર કયો જળમાર્ગ ક્યાંથી ક્યાં જાય છે અને ક્યાંથી ક્યાં વેપાર થાય છે, ક્યાં સુધી છે વિસ્તરેલો, એ જોવાની છે આપણે. એની કેટલો લંબાઈ ધરાવે છે એ જોવાનું છે આપણે. તો આપણે જોઈએ કે રાષ્ટ્રીય જળમાર્ગ 1 ક્યાંથી ક્યાં છે, તો કે ગંગા નદીમાં, એટલે કે ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે. આનો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદીથી હલ્દિયાથી અલ્હાબાદ સુધીનો આ જળમાર્ગ છે. કેટલા વિસ્તારમાં વિસ્તરેલો છે, કેટલી લંબાઈ છે? 1620 કિમી લંબાઈ ધરાવે છે. એવી રીતે બીજો જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ એ ક્યાં સુધી છે, બીજા નંબરનો રાષ્ટ્રીય જળમાર્ગ 2, એટલે કે આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે. એટલે કે કોઈને કોઈ નદી પર આ વિસ્તાર પામેલા છે. તે ધુબીરીથી, એટલે કે છે કે તે ધુબીરીથી નાદિયા સુધી ઉપયોગી છે. તે એની લંબાઈ છે 891 કિમી લંબાઈ ધરાવે છે. તે એ તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 જોઈએ આપણે. એ કેરળ રાજ્યમાં આવેલી ઉદ્યોગ મંડળ નહેર 250 કિમી અને ચંપાકાર કેનાલ તેમજ કોટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. આ બંને સ્થળને જોડે છે. ચંપાકાર કેનાલથી લઈ કોટાપટ્ટનમ, એટલે કે જે નહેર છે એ ત્યાં સુધી આ રાષ્ટ્રીય જળમાર્ગ જઈ રહ્યો છે. યાદ રાખજો, આ તમારે યાદ રાખવાનું ક્યાંથી ક્યાં જાય છે. હવે રાષ્ટ્રીય જળમાર્ગ 4 ગોદાવરી અને કૃષ્ણા નદી નો છે. એમાં લંબાઈ છે 1028 કિમી લાંબો જળમાર્ગ છે, જે કાકીનાડા અને એટલે કે પુંડુચેરીની નહેર જે છે તથા કાલુવેલી સરોવર પર બનેલ છે. ક્યાં બનેલો છે? કાકીનાડા પુંડુચેરી નહેર પર એટલે કે કાલુવેલી સરોવર જે આવેલું છે એની ઉપર આ જળમાર્ગ બનેલો છે. જળમાર્ગ એટલે કે રસ્તો. હવે રાષ્ટ્રીય જળમાર્ગ 5 બ્રહ્માણી નદી ઓડિશામાં જે છે એના તાલચર ધમારા નહેર જે નહેરનું નામ છે એની ઉપર બનેલો છે. છરબતિયા એટલે કે ધમારા જળમાર્ગ 5 એટલે કે 585 કિમી લંબાઈ ધરાવે છે. તમારે મુખ્ય વાત એ રાખવાનો કે કઈ નદી પર છે અને ક્યાંથી ક્યાં જોડે છે. આ જે 5 રાષ્ટ્રીય જળમાર્ગમાં એ તમારે યાદ રાખવાનું છે. એની લંબાઈ યાદ રાખવાની છે, પણ યાદ ના, પણ પહેલે એટલું તો યાદ આપણે રાખવાનું જ તે કે કઈ નદી પર છે ને ક્યાંથી ક્યાં સુધી છે, એ પાક્કું યાદ રાખવાનું છે. હવે એની અંદર આપણે જોઈએ સુએજ નહેર. નહેર વિશે વાત કરીએ તો કે સુએજ નહેર એટલે કે સમુદ્ર કે મહાસાગરોને જોડતો માનવ નિર્મિત જળ સ્વરૂપને શું કહેવામાં આવે છે? નહેર. આપણને એવો પ્રશ્ન થાય કે નહેર એટલે શું? હવે નદીઓ છે, સમુદ્રો છે, એની અંદરથી આપણે મહાસાગરો છે એને જોડવું હોય આપણે તો માનવ નિર્મિત, આ માનવી બનાવે છે. જે સમુદ્ર નદીઓને છે એ કુદરતી છે બધું, પણ જે માનવ નિર્મિત, માણસે પોતાના ખેતી માટે ને બધે ઠેઠ ઠેઠ સુધી નહેરો લઈ જતા હોય છે પોતાની સગવડ અનુસાર, એ માનવ નિર્મિત જળ સ્વરૂપોને આપણે નહેર માર્ગ કહીએ છીએ. હવે અહીંયા પ્રશ્ન પૂછે કે નહેર કોને કહેવાય? તો સમુદ્રો કે મહાસાગરોને જોડતા માનવ નિર્મિત એટલે કે માનવીએ સર્જેલું જળ સ્વરૂપોને આપણે નહેર માર્ગ કહીએ છીએ. માનવીએ જ્યાં થઈને પાણીનો રસ્તો કર્યો હોય એવા. તો એવી એક નહેર છે સુએજ નહેર, વિશે આપણે અભ્યાસ કરીશું. સુએજ નહેર જોઈએ આપણે તો ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડવા માટે આ નહેર બનાવવામાં આવી હતી. આ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ લેસેપ્સને જાય છે. યાદ રાખજો, કોને જાય છે? ફર્ડિનાન્ડ ધ લેસેપ્સને આ યશ જાય છે. એટલે કે કોણે આ નહેર બનાવી હતી? ફ્રેન્ચ એન્જિનિયર છે, જે 1869માં પૂર્ણ થઈ હતી બનાવવાનું કાર્ય. અને આ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના વચ્ચેનું અંતર ઘટીને લગભગ અડધું થઈ ગયું હતું. એટલે કે દેશો જાણે કે નજદીક આવી ગયા નહેરના કારણે અંતર ઘટ્યું બંને વચ્ચે. કયા બે પ્રદેશો? પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા દેશોના વચ્ચેનું અંતર ઘટ્યું. આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએજ બંદર આવેલા છે. હવે સુએજ નહેર પર કયા કયા બંદર આવેલા છે? કયા બે બંદર? તો ઉત્તર દિશાની અંદર પોર્ટ સઈદ નામનું અને દક્ષિણની અંદર સુએજ બંદર.
આ 2 બંદરો આવેલા છે. બંદરો એટલે કે જ્યાં વ્યાપાર થતા હોય છે એવા સ્થળોને, જે દરિયાઈ એવા સ્થળો જે છે, સુએઝ નહેર બની છે ત્યાંથી, એવા બંદરોની અહીંયા વાત કરી છે. હવે કોણે અહીંયા તમારે યાદ રાખવાનું કે કોણે બનાવી, કયા વર્ષમાં એ પૂર્ણ થઈ, બનીને તૈયાર થઈ, ત્યાર પછી ક્યાંનો હતો એન્જિનિયર બનાવનાર, અને એના ઉપર કયા 2 બંદરો આવેલા છે. આટલી 2 મુખ્ય વાત તમારે આની અંદર યાદ રાખવાની છે. સાવ સહેલું છે યાદ રાખવા માટે. હવે બીજી એવી એક નહેર છે, પનામા નહેર. પનામા નહેર વિશે આપણે વાત કરીએ તો નહેર એટલે શું આપણે ફરી ચર્ચા નથી કરતા. આપણે જોયું આ નહેરનું નિર્માણ કોણે કર્યું એ પણ યાદ રાખવાનું કે આ નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયેલું છે. આ દેશનું નામ છે પનામા, એટલે એનું નામ પનામા નહેર આપવામાં આવ્યું છે. તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સાથે જોડે છે. પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર બંનેને જોડતી નહેર છે પનામા નહેર. પનામા નહેર બનાવવાથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે. જેમ આપણે અગાઉ જોયું કે જે સુએઝ નહેર બનાવવાથી કે જે કે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા દેશ વચ્ચેનું જે અંતર ઘટ્યું હતું, એવી રીતે સુએઝ નહેર બનાવવાથી કયા 2 અંતર ઘટ્યા તો કે પનામા નહેર બનાવવાથી દક્ષિણ અમેરિકા અને પશ્ચિમ કિનારાના વચ્ચેનું જે અંતર હતું એ ઘટી ગયું છે, એટલે કે એકબીજા સાથે જોડાઈ ગયા છે. તો પનામા નહેર એક જળપાસ પ્રણાલી ધરાવે છે, એટલે કે લોકો સુધી પાણી પહોંચાડે છે, જેના દ્વારા જહાજો પણ જઈ શકે છે, પાણી પણ પહોંચે છે, અને જ્યાં સુધી પાણીનો વિસ્તાર છે એ નહેર બની છે ત્યાં સુધી જહાજો પણ સુરક્ષિત રીતે જઈ શકે છે. જહાજોને નહેર તળ અનુસાર ઉપર નીચી કરવામાં આવે છે. નહેર તળ એટલે કે પાણી છિદ્રું વધારે છે કેવું છે એ પ્રમાણે જહાજોને લઈ જવામાં. આ નહેર પસાર કરવા માટે જહાજોને લગભગ 7 થી 8 કલાક લાગે છે. કેટલી કલાકમાં પહોંચે છે? 7 થી 8 કલાક એને લાગે છે. ક્યાં સુધી પહોંચવામાં? જે સ્થળ છે જ્યાં સુધી એ થાય છે એનો વ્યાપાર, એટલે કે પનામા અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું જે અંતર છે ઘટ્યું છે એ ત્યાં સુધી પહોંચવા માટે એને 7 થી 8 કલાક લાગે છે. અને આપણે જોયું કે એનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે, એટલે એનું નામ પનામા નહેર આપવામાં આવ્યું છે. આ યાદ રાખજો. અને કેટલા કલાકમાં પહોંચાડે છે અને એનું તળ અનુસાર ત્યાં જહાજને ઊંચું નીચું કરવામાં આવે છે એ પણ યાદ રાખજો. હવે આપણે અગાઉ જોઈએ કે હવાઈ માર્ગો. હવે હવાઈ માર્ગોની અંદર જોઈએ તો હવાઈ માર્ગો એટલે કે આપણે આગળ જોયું સડક માર્ગો, પછી જોયું જળ માર્ગો, એવી રીતે હવે છે હવાઈ માર્ગો. તો હવાઈ માર્ગોની વિકાસની શરૂઆત 20મી સદીમાં થઈ હતી, પરંતુ તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. ખરેખર જે વિકાસ કર્યો હતો કે બીજા વિશ્વયુદ્ધ પછી થયો હતો. હવાઈ જહાજોની ડિઝાઇન, કદ અને ગતિમાં પ્રગતિ થતી રહી. જેમ જેમ દિવસો ગયા એમ કંઈક ને કંઈક સુધારા આવતા ગયા. કહેવાય છે કે હવાઈ માર્ગો આપણે કહી દીધું હતું આગળ જ તે કે ખૂબ મોંઘો છે પણ ઝડપી છે. કે છે કે હવાઈ માર્ગોના પરિણામે કિંમતી ચીજવસ્તુઓને વિશ્વના ફલક પર ઝડપથી પહોંચાડી શકાય, એટલે કે કોઈ પણ દેશમાં કોઈ પણ જગ્યાએ ઝડપથી પહોંચાડી શકાય આપણે કીધું હતું. પણ કેટલાક દુર્ગમ પ્રદેશોમાં હવાઈ માર્ગ આશીર્વાદ સમાન છે. ખરાબ એવા દુર્ગમ જે કઠિન રસ્તાઓ છે, કઠિન માર્ગ છે, એવા સ્થળોએ હવાઈ માર્ગ જે શું છે એક આશીર્વાદ સમાન છે, એટલે કે ખૂબ મહત્ત્વનું છે. કુદરતી આફત સમયે જરૂરી સામગ્રી પહોંચાડી શકાય છે, તેમજ દેશની સુરક્ષા માટે હવાઈ માર્ગ એક મહત્ત્વનું માધ્યમ છે. આપણે જોઈએ છે કોઈ જગ્યાએ પૂર આવ્યું, કોઈ જાનમાલની હાનિ થઈ, નુકસાન પહોંચ્યું, લોકોને ખોરાક પહોંચાડવા માટે આપણે હેલિકોપ્ટરને એનો ઉપયોગ કરીએ છીએ. એટલે એના માટે કહે છે કે કુદરતની જે આફતો છે એ સમયે પણ આ હવાઈ માર્ગ છે આપણને ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે, ખૂબ આપણને મદદ કરે છે. વિશ્વમાં હવાઈ માર્ગોનું વિતરણ અસમાન જોવા મળે છે. અસમાન વહેંચણી કહીએ છીએ ને કે વહેંચણી બરાબર જોવા મળતી નથી. તો વિશ્વની અંદર જોઈએ તો હવાઈ માર્ગોનું વિતરણ અસમાન રીતે થયું છે.
હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક એટલે કે પૈસા બાબત ખર્ચાળ છે, વધારે છે આર્થિક, અને વિશ્વમાં હવાઈ માર્ગોનું છે કહેવાય છે કે વિતરણ અસમાન જોવા મળે છે, અને હવાઈ માર્ગોનો વિકાસ છે કે મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ છે. કેમ કે વિકસિત દેશોમાં વધુ જોવા મળે, કારણ કે એ ખૂબ ખર્ચાળ છે. હજુ વિકાસ પામી રહેલા દેશોમાં લોકોની આર્થિક સ્થિતિ પણ એટલી બધી સારી નથી હોતી કે જે હવાઈ માર્ગ દ્વારા એ લોકો વેપાર કરે એ કરે. એટલે કે વિકસિત દેશોમાં આનું પ્રમાણ વધારે જોવા મળે છે. યુએસએ, પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગનું પ્રમાણ વિશેષ છે. હવે આ ખાસ યાદ રાખજો. તો એવા કયા વિકસિત દેશોની અંદર હવાઈ માર્ગ વધારે પ્રમાણમાં ઉપયોગી છે? તો યુએસએ, પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં હવાઈ માર્ગનું પ્રમાણ વધારે જોવા મળે છે. વિશ્વના મુખ્ય હવાઈ મથકો કયા કયા છે એવો પ્રશ્ન તમને પૂછાય તો અહીંયા છે વિશ્વના છે, આપણે ભારતના નથી કીધા. વિશ્વના મુખ્ય હવાઈ મથકો કયા કયા છે? તો લંડન, રોમ, પેરિસ, મોસ્કો, દુબઈ, નવી દિલ્હી, મુંબઈ, બેંગકોક, સિંગાપુર, ટોક્યો, સેન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલિસ, શિકાગો, ન્યૂયોર્ક, રિયો દ જનીરો વગેરે વ્યસ્ત હવાઈ મથકો છે. આ મુખ્ય હવાઈ મથકોને વ્યસ્ત છે, હંમેશા વ્યસ્ત રહેતા હોય છે. હંમેશા વ્યાપારમાં, કામગીરીમાં, અવર જવરમાં હંમેશા હવાઈ મથકો વ્યસ્ત જ હોય છે. એટલે કે બધી જ ફ્લાઇટો ફૂલ હોય છે. એની કહેવાય છે કે મુખ્ય વિશ્વના મુખ્ય જોઈએ. હવે એવી રીતે ભારતના આપણે હવાઈ માર્ગો વિશેનો આપણે અભ્યાસ કરીશું. તો ભારતના મુખ્ય હવાઈ માર્ગો જોઈએ તો ભારતમાં હવાઈ માર્ગોનો વિકાસ અને સુવિધાઓ એટલે કે પ્રદાન કરવા માટેની જવાબદારી ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીની છે. હવે યાદ રાખજો, પ્રશ્ન પૂછે કે ભારતમાં હવાઈ માર્ગોનો વિકાસ અને સુવિધાઓ પ્રદાન કરવાની જવાબદારી કોની છે? તો ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટીની છે. હાલમાં 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત 87 ઘરેલું હવાઈ મથકો અને 25 નાગરિક વિમાન ટર્મિનલ સહિત 127 હવાઈ મથકોની વ્યવસ્થા પ્રસ્તુત ઓથોરિટી દ્વારા સંભાળવામાં આવે છે. હવે આ ઓથોરિટી કેટલા હવાઈ મથકોની વ્યવસ્થા સંભાળે છે ને કયા પ્રકારના? તો 15 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, પછી 87 ઘરેલું એટલે કે આંતરરાષ્ટ્રીય અને આંતરિક જે છે રાજ્ય પ્રમાણે જે છે હવાઈ મથકો એવા 87, 25 નાગરિક વિમાન ટર્મિનલ સહિત 127 એવા હવાઈ મથકો, કુલ 127 હવાઈ મથકોની ઓથોરિટી દ્વારા સંભાળે છે. કોણ? ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી જે સિસ્ટમ છે જે ચલાવી રહ્યું છે એ સંસ્થા સંભાળી રહ્યું છે. 1953માં ભારતમાં હવાઈ પરિવહનનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે શરૂઆત થઈ. તમામ કંપનીઓએ બે નવનિર્મિત નિગમો ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયા ફેરવી દેવામાં આવી. એટલે કે આ નિગમ છે એને બીજા નામથી ઓળખવામાં આવે કે નિગમ ઇન્ડિયન એરલાઇન્સ નિગમ અને એર ઇન્ડિયામાં ફેરવી દેવામાં આવી હતી. પહેલાં શું નામ હતું? નવનિર્મિત નિગમો ઇન્ડિયન એરલાઇન્સ, એને એર ઇન્ડિયામાં ફેરવી દેવામાં આવી. ત્યારબાદ બે અન્ય કંપનીઓ દ્વારા વાયુદૂત અને પવનહંસ લિમિટેડ આંતરદેશીય હવાઈ પરિવહન માટે સ્થપાઈ હતી. અને દિલ્હી, મુંબઈ, કોલકાતા જે આપણે હવે ભારતના મુખ્ય હવાઈ મથકો જોઈએ, જેવી રીતે આપણે વિશ્વના જોયા એવી રીતે હવે ભારતના પૂછે. અહીંયા બે પ્રશ્ન પૂછાઈ શકે એવા છે કે કોણ સંભાળે છે ઓથોરિટી, એટલે કે એની જવાબદારી કોણ સંભાળે છે અને કેટલા હવાઈ મથકોની જવાબદારી સંભાળે છે અને એના મુખ્ય મથકો કયા કયા છે. આટલી વસ્તુ એ પૂછાઈ શકે. અને નિગમો છે ઇન્ડિયન એરલાઇન્સને શેમાં ફેરવી દેવામાં આવી હતી? એર ઇન્ડિયામાં ફેરવી દેવામાં આવી. અને મુખ્ય મથકો કયા કયા છે ભારતીય? આ પ્રશ્નની અંદરથી એટલા પૂછાઈ શકે છે. ભારતના મુખ્ય હવાઈ મથકો છે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, બેંગલુરુ, અહમદાબાદ, હૈદરાબાદ, અમૃતસર, જયપુર, નાગપુર, કોચી, ગુવાહાટી, લખનઉ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ જેવા ભારતના મુખ્ય હવાઈ મથકો છે. એ ભારતના મુખ્ય હવાઈ મથકો છે. તમે નકશાની અંદર જોઈ શકો છો, બધા આમથી આમ હવાઈ મથકોને બતાવવામાં આવે છે ક્યાંથી ક્યાં કયા હવાઈ મથકો જાય છે. તો હવે
આ પાઠને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના પાઠની ચર્ચા આપણે અગાઉના વિડીયોની અંદર કરીશું. તમને અહીં સુધી સમજમાં આવી ગયું હશે અને વિડીયો સાંભળવા બદલ થેન્ક યુ.